વડોદરા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સયાજીપુરા પાસે આજે વહેલી સવારે પારુલ યુનિવર્સિટીની બસ પલટી ખાઈ ગઈ હતી, જેમાં 2 વિદ્યાર્થી અને ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે કપુરાઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારે પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને લઈને બસ વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે જઈ રહી હતી. એ દરમિયાન વડોદરા નજીક સયાજીપુરા પાસે બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની બાજુમાં પલટી ખાઈ ગઈ. આ સમયે બસમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ બેઠેલો હતો. ઘટનાની જાણ થતાં જ 2 એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી અને આસપાસના લોકો પણ દોડી આવ્યા અને બસમાં બેઠેલા તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે અકસ્માતના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એના કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લોકોને હાઈવે પરથી હટાવ્યા અને અકસ્માતના મામલે ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરી હતી. અકસ્માતના સમયે બસમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ બેઠેલો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના થતાં ટળી હતી. જોકે ઇજાગ્રસ્ત ડ્રાઈવરને એમ્બ્યુલન્સ મારફતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. કપુરાઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ પટેલે કહ્યું કે પારુલ યુનિવર્સિટીની બસને અકસ્માત થયા હોવાની જાણ થતાં જ અમે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.